વિદ્યાર્થી મિત્રો, હું અશોક સર યુટ્યુબ ચેનલ પાસવર્ડ એજ્યુકેશનમાં તમારું સ્વાગત છે. આપણે કેટલાક 2 લેક્ચરથી ટીવાય બીકોમ સેમિસ્ટર 5 કે જેમાં આપણે ચેપ્ટર નંબર 2 કે જેમાં 2 ટોપિક છે, એક પોઇઝન ડિસ્ટ્રીબ્યુશન એન્ડ હાઇપરજિયોમેટ્રિક ડિસ્ટ્રીબ્યુશન. તો આપણે અહીંયા આ ટોપિકનો ચર્ચા કરી રહ્યા છીએ, કેટલાક દાખલાઓ પણ ભણ્યા છીએ. લાસ્ટ જોવા જઈએ તો આપણે 11 સુધી સમજૂતી મેળવેલી હતી, બરાબર. 11માં જરા ફરીથી થોડુંક રિવિઝન કરી આપું તમને. સમ નંબર 11 કે જેમાં વાત એવી થઈ હતી 0.5% ડિફેક્ટિવ વસ્તુઓ આઇટમ છે કે જે પર્સન્ટેજ લેવાના છે. તો m = 100 * 0.5 0.5% ની વાત હતી. તો એના 0.5% કરીએ તો 0.5 થશે. તો આપણને આ m મળી ગયો છે. તમે જાણો છો m એટલે મીન એટલે મધ્યક. મધ્યકની ફોર્મ્યુલા = m. વેરિયન્સ એની કે વિચરણની ફોર્મ્યુલા = m. બંને સરખું થશે, સમજાય છે? અથવા તો મધ્યક = n * p. n એટલે સંખ્યા, ટોટલ નંબર, અને p = પ્રોબેબિલિટી એની કે સંભાવના. p અને n નો ગુણાકાર, આ n અને p બંનેનો ગુણાકાર. તો એ પ્રમાણે પણ આપણને મીન મળતો હોય છે, એની કે m મધ્યક મળે છે. તો આની અંદર શું ફાઇન્ડ કરવાનું કહ્યું છે? સમ નંબર 11 ની અંદર 2 કે તેથી વધુ, 2 એનાથી વધારે એવી વાત થઈ છે. તો તેની સંભાવના શોધો, આવો પ્રશ્ન અહીંયા પૂછેલો છે. તો અહીંયા x બરાબર 2 કે તેથી વધુ એટલે કે 2, 3, 4, 5 ડેશ ડેશ ડેશ. તો આ તો શક્ય નથી. એટલે આપણે શું સમજી લીધું હતું? 1 માંથી 0 1 માઈનસ કરો એટલે 2 કે તેથી વધુનો આન્સર મળી જાય છે. આની જ્યારે તમે પ્રેક્ટિસ કરી લીધી હશે, આશા રાખું. મિત્રો, તમે ડાયરેક્ટ આ લેક્ચર જોતા હોવ તો તમને સમજાશે નહીં. કેમ? તો કે આ દાખલાઓ મેં આગળના લેક્ચરમાં વ્યવસ્થિત રીતે એનું સોલ્યુશન કરી આપેલું છે. તો એના પ્રમાણે આ એક રિવિઝનના ભાગરૂપે આજે આપણે ટૂંકા દાખલા ભણવાના છે, પરંતુ શરૂઆતમાં મોટા દાખલાની અંદર કે જેમાં તમને m અને x નો ખ્યાલ આવે એટલા માટે. સમ નંબર 12 એમાં જરા જોઈએ તો મીન = 2. અહીંયા મધ્યક આપેલો છે m = 2. x ની કિંમત 1 એટલે કે 1 ઓર તેનાથી વધુ. તો સાંભળો, પ્રશ્ન આવો કીધો છે. શું ફાઇન્ડ કરવાનું છે? 1 અથવા એટલે પ્લસ 1 થી વધુ એટલે કે 2, 3, 4, 5 આવું ફાઇન્ડ કરવાનું છે. અનંત આવું કંઈક ફાઇન્ડ કરવાનું કીધું છે. ફરીથી x ની કિંમત, x ની વેલ્યુ 1 અથવા તેથી વધુ એટલે 1 થી વધુ. તો મિત્રો, તમારે અહીંયા p1 ફાઇન્ડ કરવાના. અહીંયા 1 માંથી 0 + 1 માઈનસ કરી દેવાના. આ 1 એનો આન્સર મળી જશે. 0 એક્સ્ટ્રા શોધો રહેશે, 1 તો શોધેલો જ છે. 1 માંથી આ બંનેની વેલ્યુ માઈનસ કરી દો. આ જે આન્સર મળે અને આ આન્સર મળે, બંનેનું ટોટલ કરો એટલે તમને આન્સર મળી જશે. ચેક કરશો તો જવાબ આવશે, બરાબર. હવે આમાં કોઈ નવું છે નહીં. તમે એટલી પ્રેક્ટિસ કરશો, ટ્રાય કરશો તો તમને થોડું આવડશે. હવે સમ નંબર 30 એમાં શું કીધું છે? મીન 0.81. મીન એટલે m 0.81 આવું કંઈક આપેલું છે. એનું સ્ટાન્ડર્ડ ડિવિઝન એટલે કે પ્રમાણિત વિચલન ફાઇન્ડ કરો. તો રૂટ, આનું રૂટ કરી દો તો તમને SD મળી જશે. કેવી રીતે? m નું રૂટ કરો તો આપણને 0.09 શું મળી ગયું? સ્ટાન્ડર્ડ ડિવિઝન મળી ગયું. સોરી, ઓન્લી 9 થશે, બરાબર. તો આન્સર મળી ગયો આપણને. આગળ વધીએ. એમાં શું કીધું છે? x = 0 and x = 2 એના માટેની પ્રોબેબિલિટી ફાઇન્ડ કરો, સંભાવના ફાઇન્ડ કરો. તો બસ
આ જ વેલ્યુ એમ છે એમાં x બરાબર 0 લેજો, એક સમ આ કરજો અને બીજો સમ એમાં x બરાબર 2 લઈને સમ કરો એટલે તમને બંનેના આન્સર મળી જશે. કોઈ પ્રશ્ન? એમ કેટલા લેશો? 0.81. તો અહીંયા 0.81 લઈ અને એની જો વેલ્યુ પણ બ્રેકેટમાં આપી રહી છે. ગુજરાત યુનિવર્સિટીની અંદર આ સમ પૂછાઈ ગયેલો છે. તો જરા 13 સુધીના સમ અહીંયા થયા. મિત્રો જેટલા પણ આગળના સમ થયા આ કોઈ મેં સ્પેશિયલ સમની પ્રેક્ટિસ નથી કરાઈ. આ આગળ આવી ગયા હતા એટલા માટે મેં ખાલી રિવિઝનના ભાગરૂપે આ લેક્ચરમાં આપણે આ કશું ભણવાના નહોતા પણ મેં રિવિઝન કરાવડાવ્યું. આજે આપણે ટૂંકા દાખલા ભણવાના છે પરંતુ મિત્રો યાદ રાખો જેટલા પણ દાખલા ભણી ગયા એ 3 પ્રકારના સમ હોય છે. એકમાં પ્રોબેબિલિટી ફાઇન્ડ કરવાની હોય એની કે સંભાવના ફાઇન્ડ કરવાની હોય, એકમાં પર્સન્ટેજ ટકાવારી ફાઇન્ડ કરવાની હોય અને એકમાં નંબર અને કે સંખ્યા ફાઇન્ડ કરવાની હોય. 3 પ્રકારના સમ હોઈ શકે. પ્રોબેબિલિટી ફાઇન્ડ કરો તો જે આન્સર મળે આનો વેલ્યુ માનો કે તમે સમ મૂક્યો જે આન્સર મળે એ સંભાવના પ્રોબેબિલિટી એનો આન્સર આવી ગયો. બીજા એવા સમ છે કે જેમાં પર્સન્ટેજ માંગે, જેમ કે પ્રેક્ટિકલ સાથે બતાવું તમને એટલે ખ્યાલ આવે. સમ નંબર 4 છે એ સંભાવના ફાઇન્ડ કરો એટલે પ્રોબેબિલિટી જે મળી ગઈ. સમ નંબર 5 જે આપણે દિવાસળી વાળી વાત કરી હતી એમાં જો પર્સન્ટેજ ફાઇન્ડ કરો તો જે આન્સર આવે છે ને ઇન્ટુ 100 એટલે જો 61 આન્સર જો 61 30.5 છે ને એ પર્સન્ટેજ મળે છે એટલે ઇન્ટુ 100 કરવાના હોય છે. આમાં જે આવે આન્સર આમાં ઇન્ટુ 100 અને આમાં ઇન્ટુ n કરવાનો હોય છે. તો એમાં ક્યાં છે તો એ સમ નંબર 10. જો એમાં શું પૂછેલું છે કે તે બુકના કેટલા પાના 2 થી વધુ ભૂલો હશે તે પોઈઝન વિતરણનો ઉપયોગ કરીને જવાબ આપો. કેટલા પાના તો એ સંખ્યા માંગેલી છે. તો જે આન્સર આવે એમાં n કેટલા છે તો કે 100 પાનાની વાત કરીએ તો ઇન્ટુ 100 કરો આન્સર આવી જશે. અહીંયા કોઈ 200 પેજની વાત કરી લો તો ઇન્ટુ 200 કરો તો આન્સર આવી જશે. તો યાદ રાખજો 3 પ્રકારના સમ હોય તો આમાં તમને ક્યારેય ભૂલ થવી જોઈએ નહીં. હવે મિત્રો આપણે જેની આજના લેક્ચરમાં શીખવાના હતા ત્યાં સુધી તો આપણે રિવિઝન કર્યું આ ગયા લેક્ચરનું જે તમને હોમવર્કમાં આપેલું હતું તમને આવડવું જ જોઈએ. તેમ છતાં પણ મેં સમજૂતી આપી કદાચ એને કોઈ મિસ્ટેક કદાચ કોઈને ન આવે એ 1 અથવા તેથી વધુ તો 1 ની વેલ્યુ લો, તેથી વધુ 1 થી વધુ એટલે 2 3 4 5 એટલે 1 માંથી 0 1 બાદ કરી દો એટલે 2 3 4 5 મળે. એ બંનેનું ટોટલ કરો આન્સર મળી જશે. ઓકે તો ટ્રાય કરશો તો જવાબ મળશે. હવે ટૂંકા દાખલાઓ મિત્રો જે પરીક્ષામાં હું જે અત્યારે કહેવાનો છું એમાંથી હોય ને હોય જ એક્ઝામમાં હશે જ, ન હોય તો નહીં લખવાનો હશે પણ મિત્રો યાદ રાખજો મારી વાત. આ ટૂંકા દાખલામાંથી એક દાખલો હશે બરાબર. તો અહીંયા સમ નંબર 14 14મા નંબરનો સમ તમને ગણાવું એટલે 15મો સમ તમને પણ આવડે અને 17મા નંબરનો સમ પણ તમને આવડે. 14 15 અને 17 ત્રણ સમ તમને આવડશે. એક સમ કરાવું એટલે તમને બધા જ સમ આમ તો તમને 16મો પણ આવડી જાય એવો છે પરંતુ આ 3 સમ માંથી તમને ખ્યાલ આવી જ જશે. તો હું તમને અત્યારે 14મા નંબરનો સમ કરાવું તો 14મા નંબરમાં રકમ કંઈક આવી લખેલી છે p x = 3 p x = 4 તો 2 ની વેલ્યુ 8e⁻⁴ આન્સર આવવો જોઈએ. આવું તમારે પ્રૂવ કરવાનું છે, સાબિત કરવાનું છે. તો આવી રકમ છે. તો આવો પણ પ્રશ્ન પૂછે 3 = 4 એન તમે એમ કહે કે px = 2 ની વેલ્યુ ફાઇન્ડ કરો તો ફાઇન્ડ કરવાની, અહીંયા સાબિત કરવાની કીધું, પ્રૂવ કરવાનું કીધું, પ્રૂવ ના કરવાનું કે. તો મિત્રો કોઈ ગભરાવાની જરૂર નથી. જે આપે આનો મતલબ એવો થાય કે x = 3 x = 4 આ રીતે x = 2 3 4 જે છે એવી રીતે અહીંયા આપી દીધેલા છે. તો તમને એની ફોર્મ્યુલા ખબર હોવી જોઈએ છે. આવું મિત્રો આમાંની ફોર્મ્યુલા બંનેમાં કોમન, આમાં 3 મૂકી દો, આની વેલ્યુ નથી ન હોય એને નહીં મૂકવાની, 3 મૂકી દો, 3 ફેક્ટોરિયલ, આમાં x = 4 મૂકી દો. આપણી પાસે m ની વેલ્યુ નથી એટલું યાદ રાખજો બરાબર. હવે મિત્રો આ થોડુંક મારે તમને સમજાવવું છે કે સામે સામે હોય ને એવું ને કટ થાય. જેમ કે e⁻m ઉડી ગયા. અહીંયા m ની 3 એટલે કેટલા m થયા 1 2 અને 3. સામે અહીંયા m કેટલા છે 4 m m m અને m. આ 3 m ઉડે તો આ બાજુ m વધે
સમજાય છે ને? તો જેમ કે અહીંયા m ની 3 છે, m ની 4 છે, 3 3 m કટ થઈ જશે, તો આ બાજુ તો m કટ થઈ ગયા, આ ગયા, અહીંયા એક m ખાલી વધે. કેમ? તો કે અહીંયા 3 છે, અહીંયા 4 છે, રાઈટ? તો અહીંયા કશું વધતું નથી. 1/3 ફેક્ટોરિયલ ઇઝ ઇક્વલ ટુ 3 × 2 × 1, 2 3 ગુણ્યા 2 ગુણ્યા 1 એટલે 6. અહીંયા m વધે છે, તો 4 ફેક્ટોરિયલ એટલે 4 × 3 × 2 × 1 ઇઝ ઇક્વલ ટુ 24. આવું થશે. હજુ આમાં છેદ ઉડી શકે એવો ઉડાડો. 6 × 4 થઈ શકે ને? અને કદાચ એવું ના આવડે તો રવા દો. કોઈ કે સાવ અઘરું ક્યાં આપો છો, તો કોઈ પ્રોબ્લેમ નહીં. ક્રોસ મલ્ટીપ્લિકેશન કરો, 24 × 1 તો 24, 6 × m તો 6m, આ 6 ડિવાઈડ બાય થાય, 24/6 ઇઝ ઇક્વલ ટુ m, તો m ઇઝ ઇક્વલ ટુ 4. તે તો મેં તમને પહેલેથી 4 મૂકી દીધા હતા, સમજાય છે? તો m ઇઝ ઇક્વલ ટુ 4 મળી ગયા. તો શું m ફાઇન્ડ કરવાનો છે? ના. તો મિત્રો યાદ રાખજો, જ્યારે કોઈ ડબલ વેલ્યુ હોય તો ઇક્વલ ટુ માં આપે ત્યારે તમને m ની વેલ્યુ મળતી હોય છે દરેક સમની અંદર. કોની વેલ્યુ મળે? m ની વેલ્યુ મળે. હવે કોની વેલ્યુ ફાઇન્ડ કરવાની છે? તો કે 2 ની વેલ્યુ ફાઇન્ડ કરવાની કીધી છે. તો 2 ની ફોર્મ્યુલા શું થાય? m x ફેક્ટોરિયલ. આપણે 2 જોઈએ છે, x = 2 ફાઇન્ડ કરવાના છે, પ્રૂવ કરવાના છે. m ની વેલ્યુ 4 છે, તો અહીંયા 2 ની અંદર હા આની વેલ્યુ આપણી પાસે બ્રેકેટમાં છે, તો કે ના, ક્યાંય નથી, તો વેલ્યુ નહીં મૂકવાની, એમને મૂકી નાખો. 4 × 2 16, 2 16/2 કરો એટલે 8. તો આનો આન્સર 8e⁻4 આવે. અથવા તમને આન્સર આપી દીધો છે બુકમાં, જો પ્રૂવ કરો તો એ આન્સર મળી ગયો. આ સરળ પડે પ્રૂવ કરવાનો, તમારે ગણતરી કરો, ડાયરેક્ટ આન્સર મૂકી દો, પૂરું થઈ ગયું. આન્સર આવે કે ન આવે? પરંતુ કદાચ એવું પણ કે p ઇન બ્રેકેટ x = 3 4 એની જગ્યાએ 2 ની વેલ્યુ ફાઇન્ડ કરો. તો આવો સમ ઇલિસ્ટ્રેશન ની અંદર પણ છે. તમે જોઈને એમ કહેશો ઓ આ તો આવડે જ નથી, પરંતુ આનો મતલબ આવો જ કંઈક થાય છે. જેમ કે ઇલિસ્ટ્રેશન નંબર, મારી પાસે બુક થોડીક 2018-19 ની છે, તો એમાં ઇલિસ્ટ્રેશન ના ઉદાહરણ નંબર 9 છે. p1 = 2, 3 = 4, અહીંયા 1 = 2 આપેલા છે અને ફાઇન્ડ કરવાનું કીધું છે 0 0, તો આપણે 2 ફાઇન્ડ કર્યું. તો આવો જ કંઈક આન્સર આમાં આવે છે, e⁻2 આન્સર આવે છે. એ બધું ઉડી જતું હશે, આ ખાલી વધે છે. તો આ રીતે તમારે યાદ રાખવાનું. કયા નંબરનો સમ હતો? સમ નંબર 14. 14મા નંબરનો સમ જોયો. તો હવે તમને 17ના નંબરનો સમ આવશે, જે મેં ઇલિસ્ટ્રેશનમાં કીધું તમને ઉદાહરણ 9, એ જ સમ નંબર 17 છે અહીંયા. તો આમાં શું કીધેલું છે? 0 = નહીં, 1 = 2, અહીંયા 1 છે, અહીંયા 2 છે, અહીંયા 0 મૂકીને ફાઇન્ડ કરજો, આન્સર આવી જશે. રેડી? તો હવે તમને 14મો અને 17મો હવે પૂરો થઈ ગયો. 17મો હોમવર્ક ની અંદર છે. તમારે ન સમજાય તો ઉદાહરણ નંબર 9 ઇલિસ્ટ્રેશન નંબર 9 ની અંદર છે, જરા જોજો, પ્રેક્ટિસ કરજો. રેડી? હવે આપણે સમ નંબર 15 એ જરા જોવાના છીએ. જરા ધ્યાનથી સમજો, સમજાશે જ અને આવડશે જ. આજ આમાં જેવું છે એવું જ, કઈ નવું નથી. જરા જોઈએ. 1 = 2 આવું છે. મેં તમને પહેલા કીધું આ પહેલા એમ ફાઇન્ડ કરી જ લેવાનું, બીજું બધું પછી. એમાં પાછું બીજું કોઈ નવું 15ના નંબરમાં નથી, બરાબર? તો ટ્રાય કરીએ. ચલો ફોર્મ્યુલા મૂકી દઈએ. a⁻m m⁻x x ફેક્ટોરિયલ. આ બાજુ એ જ ફોર્મ્યુલા આવશે. ચલો અને એમને મૂકી દઈએ, કોઈ ફેરફાર નહીં. m = નથી, પરંતુ x = 1 છે, અહીંયા 1 આવી જશે. આમાં પણ કોઈ ફેરફાર નહીં, m માં પણ કોઈ ફેરફાર, અહીંયા 2 મૂકી દો, નીચે 2 ફેક્ટોરિયલ આવી જશે. જે કોમન છે એ કટ થશે, આ નીકળી ગયા. અહીંયા m1 છે, m2 છે, અહીંયા એક m વધે, એક નીકળી ગયો. તો અહીંયા શું વધ્યું? કશું જ નહીં. 1/1 એટલે 1 વધે. અહીંયા m/2, તો 2 × 1 2 થયા અને m = 2 તમને મળે અહીંયા. તો ક્લિયર થઈ ગયું. m ની વેલ્યુ જેમ અહીંયા m ની વેલ્યુ 4 મળી, એમ અહીંયા m ની વેલ્યુ 2 મળી. તો
તો આપણે જે કીધું છે શું કીધું છે જો જરા સમ ની અંદર 1 2 પછી શું ફાઇન્ડ કરવાનું કીધું છે તો 15 નંબરના સમમાં તમને 4 ફાઇન્ડ કરવાનું કીધું છે p x ફોર્મ્યુલા આપણી પાસે છે શું ફાઇન્ડ કરવાનું 4 તો અહીંયા m ની વેલ્યુ કેટલી મળી આપણી પાસે 2 તો અહીં 2 મૂકી દો 2 ની 4 ઘાત કરો 4 ફેક્ટર એટલે કે 24 શક્ય બને એટલા છેદ ઉડાડો નખો આપણે 2 વડે ડિવાઈડ કરતા જાવ માનો કે 4 વડે કરીએ તો 4 * 4 2 વડે ઉડાડીએ પહેલા તો અહીંયા 8 આવે અહીંયા 12 આવે હજુ 2 વડે ઉડાડીએ તો અહીંયા 4 આવે અહીંયા 6 આવે હજુ 2 વડે ઉડાડીએ તો અહીંયા 2 આવે અહીંયા 3 આવે આવી રીતે ટ્રાય કરવાની જો ન સમજાય તો હવે જો ડાયરેક્ટ તમને સમજાય માનો કે 8 વડે ચાલે છે તો 8 * 2 16 તો 2 મૂકી દો 8 * 3 તો પણ તમને ખ્યાલ આવી ગયો તો એ રીતે પણ કટ થઈ શકશે ઓલો ડાયરેક્ટ કદાચ ના સમજાય તો શું વધ્યું તો કે 2/3 અને આ જે છે -2 તો આન્સર છે આપણો હા x = 4 મૂકવાથી આટલો આન્સર આવે છે પ્રૂવ કરવાનું કીધું અને ન આપ્યું હોય તો આ આન્સર આવવો જોઈએ તો મિત્રો અહીંયા 15 નંબરનો સમ ક્લિયર થયો એવો ને એવો સાથે સમ નંબર 16 છે જો જરા શું કહે છે 0 = 1 0 પણ છે અને 1 પણ છે અને એનો આન્સર k પણ છે આટલું કીધેલું છે તો એ કેનો ઉપયોગ ક્યારે કરીશું યાદ રાખજો તો ચલો અહીંયા 0 મૂકી દઈએ આપણી પાસે ફોર્મ્યુલા છે એકદમ શોર્ટકટ જઉં છું બસ ફોર્મ્યુલા લખતો ડાયરેક્ટ આ વેલ્યુ લખી દઉં છું તો e ની -m into m ની 0 upon 0 e ની m into m અહીંયા 1 મૂકીશું તો જો આટલું ઉડે અહીંયા 1 થઈ જશે અહીંયા m ની 1 એટલે m થશે m = 1 મળી ગયા મિત્રો ડાયરેક્ટ શોર્ટકટ થોડીક સ્પીડ કરી જગ્યાના અભાવના લીધે બરાબર તો અહીંયા m ની વેલ્યુ 1 મળી ગઈ સમ નંબર 16 હવે શું કહે છે તો કે પ્રૂવ કરો k = 1/e થવા જોઈએ એવું કહે છે k ની વેલ્યુ ફાઇન્ડ કરો એવું કહે છે તો આ બંને ઉપરથી m ની વેલ્યુ મળી ગઈ હવે તમે આ અથવા કોઈ પણ એક ઉઠાવી લો કયું લેશો માનો કે p0 લઈએ આપણે તો આપણે જે મૂકેલું હતું બધું મૂકી દો એમાં m ની વેલ્યુ કેટલી છે 1 અહીં 1 મૂકી દો m ની વેલ્યુ હતી તો મૂકવી જ પડશે x = 0 મૂકી દીધા તો જો p0 ની વેલ્યુ કેટલી છે k છે ને જો 0 અથવા 1 ની વેલ્યુ k તમે k લઈને મૂકો તો પણ આન્સર આવશે બરાબર તો આપણે 0 માં કોઈ ગણતરી કરવી ન પડે આની વેલ્યુ તો જે છે આ બધું 1 1 થઈ જશે તો k = અહીંયા લખું છું મિત્રો k = e⁻1 મળ્યા આ આપણો આન્સર પરંતુ જો તમારે આને થોડો ફેરફાર કરવો હોય તો માઈનસ છે એને નીચે લઈ જાઓ તો પ્લસ થઈ જાય આની એક પણ એક 1 લખાતા નથી આન્સર આવી ગયો જો જરા આન્સર 1/e તો આન્સર થઈ ગયો તો આ મિત્રો ટૂંકા દાખલા આમાંથી કોઈ એક સમ હશે એટલે કે 14 15 16 17 સુધીનું આપણું કામ ક્લિયર થયું રેડી તો હજુ પણ સાથે સાથે સમ નંબર 19 અને 18 બંને સમ છે તો તમને અહીંયા હું આ જરા સ્ક્રીનશોટ પાડી લેજો આ લખી લેજો તો આટલું જરા ઘૂસી નાખું છું અને તમને સમજાવવાનો પ્રયત્ન થોડો આગળ કરું છું જરા શીખીએ જુઓ હવે અહીંયા 17 સુધી 17 નંબર સુધીના સમ આપણા ક્લિયર થયા અને હવે આપણે જે પ્રેક્ટિસ કરવાના છીએ એ સમ નંબર 18 છે પછી જોઈએ પહેલા સમ નંબર 19 જોઈએ એ થોડીક તમને સમજૂતી આપી દઉં એટલે તમને આવડી જશે એમાં કોઈ પ્રશ્ન અઘરો નથી અને આવડશે જ મિત્રો તો જુઓ એમાં શું પ્રશ્ન છે p x = 0 લ્યો તો એનો આન્સર 0.05 આવે છે અને અહીંયા એવું તમને કહે છે કે x ની વેલ્યુ 2
થી વધારે લેવાની છે અને એનો આન્સર 0.575 આવવો જોઈએ એમ તમારે પ્રૂવ કરવાનું છે. તો ચલો એને સમજીએ. પહેલા અહીંયા 0 લઈને સમ કરીએ. તો આપણી ફોર્મ્યુલા આ છે. તો અહીંયા 0 લઈએ પહેલા. એમ તો કે આપણી પાસે નથી. 0 લઈએ x બરાબર આની વેલ્યુ 0 ની, હા તો એની વેલ્યુ છે 0.05. આ બધું 1 થઈ જશે. તો આની વેલ્યુ આવી થઈ e રેઝ ટુ માઈનસ m ની વેલ્યુ આટલી થઈ. તો બ્રેકેટમાં જોવો તો જરા 0.05 કોની વેલ્યુ છે? તો કે e3 ની વેલ્યુ છે. તો આપણે ખ્યાલ આવી ગયો 0.05 આની વેલ્યુ છે. સમજાય છે? આટલું આપણે અહીંયા ખ્યાલ આવી ગયો. તો આના ઉપરથી શું અંદાજ આવ્યો કે m બરાબર 3 હશે. કેવી રીતે? ફરીથી ધ્યાનથી સમજો કે આની વેલ્યુ બરાબર આટલા છે. તો અહીંયા બુકમાં જો કાઉન્સમાં આપેલા છે 0.05 એ આની વેલ્યુ છે. હવે આની વેલ્યુ છે તો અહીંયા આખવાની વેલ્યુ બતાવે છે, m ની બતાવે છે. તો m બરાબર 3 મળી ગયા. અને હવે પ્રશ્ન આપણો શું છે? જો જરા 2 થી વધુ, 2 થી વધુ એટલે 3 4 5 6 એ તો શક્ય નથી. તો 1 માંથી 0 1 અને 2 આટલું માઈનસ કરશો એટલે તમને જવાબ આનો આટલો મળશે. રેડી? એટલું તમારે કષ્ટી લેવાની રહેશે, એટલી તમારે પ્રેક્ટિસ કરવાની રહેશે. ફરીથી બોલું છું, અહીંયા એવું કહે છે 2 થી વધારે કહે છે, 2 થી વધુ વેલ્યુ લેવાની કહે છે. તો 3 4 5 તો શક્ય નથી. તો 1 માંથી 0 1 2 આટલું માઈનસ કરો તો આપણને આન્સર આટલો મળશે. પ્રૂવ કરવાનું કહે છે, કરી દો. આન્સર રેડી. તો એમાં m બરાબર 3 લેવાના છે. તો તમે આની પણ પ્રેક્ટિસ કરી શકશો ને તમને આનું આવડશે. મિત્રો આ લખાઈ ગયું. ટૂંકા દાખલામાં હવે પાછળ જેટલા પણ બીજા સમ આપેલા છે બધા જ તમને આવડશે. મીન આપે તો વિચરણ એ જ થશે, અને મીન આપે અને પ્રમાણિત વિચરણ ફાઇન્ડ કરવાનું કે તો મીન એટલે એ જ વિચરણ, વેરિયન્સ, અને વેરિયન્સ ઉપરથી તમારે સ્ટાન્ડર્ડ ડિવિઝન પ્રમાણિત વિચરણ રૂટ કરી દો, આન્સર આવી જશે. તો એવા બધા ટૂંકા દાખલા પાછળ ખાસા એવા ઘણા બધા સમ આપેલા છે. તો એ કોઈ સમની હું પ્રેક્ટિસ કરાવતો નથી. આશા રાખું કે તમને આવડશે. માનો કે કોઈ રકમમાં આવો શબ્દ વાપરે, અહીંયા છે એક રકમ x = 3 5 x = આવું કે તો આપણે આટલું તો ભણતા હતા, પણ અહીંયા એક્સ્ટ્રા 5 આવ્યાનું શું કરવાનું? તો જે પણ સમ ક્યાંય કરેલો છે તો અહીંયા 5 મૂકી દેવાના. જો આનું વેલ્યુ આ 3 ની વેલ્યુ 3 મૂકી દો, 5 ની વેલ્યુ 5 મૂકી દો, પણ અહીંયા એક્સ્ટ્રા * 5 છે તો * 5 કરી દો. દરેકમાં સાથે 5 લઈને ચાલવાનું. તો અહીંયા 2 અહીંયા જાય, 1/5 આન્સર આવે. એવી રીતે સેટ થશે, ઓટોમેટિક સેટ થઈ જશે. બરાબર? તો આવું હોય તો આ પણ ધ્યાન રાખજો. તો હવે આપણે બધા ટૂંકા દાખલા પૂરા થયા, પણ એક સમ એવો છે કે કદાચ તમને ન સમજાય. બરાબર? તો જો હા બીજા અહીંયા બોર્ડની અંદર યુનિવર્સિટીની અંદર પૂછાઈ ગયેલા 2015 માં પણ. તો આગળ પણ અહીંયા આપેલા છે 3 ક્યાંક. તો અહીંયા આગળ 3 મૂકી દેજો. તો એક બીજો કંઈક ઉડતું હશે ને ક્રોસ મલ્ટીપ્લાય તમારે કરવાનો રહેશે. કોઈ મૂંઝાવાની જરૂર નથી. તો આ ગણી લો. હવે હું લાસ્ટ સમ, એક સમ ટૂંકા દાખલાની અંદર, શોર્ટ સમની અંદર કહી શકાય એવો સમ, યાની કે સમ નંબર 18. થોડોક મોટો સમ છે, પરંતુ આપણે સમજવાનો પ્રયત્ન કરીશું અને ગણીશું. ભલે થોડોક લેક્ચર મોટો થશે. તો આના મિત્રો અહીંયા હું ભૂસી નાખું છું. મિત્રો તમને જોવાથી સમ નહીં આવડ્યો, આ જોયા પછી તમારે વારંવાર દાખલા એ તમારે બુકમાં કરવા પડશે. અમુક વિદ્યાર્થી અત્યારે જોઈ રહ્યા હશે, લેક્ચર જોશે આખો, પણ હાથમાં બુક જ નહીં હોય. તો બુક વગર પણ શક્ય નથી. તમારા મિત્રો પાસેથી બુક ન હોય તો ચેપ્ટરની PDF માંગી લો, જોતા જાઓ, સમજતા જાઓ, તો તમને મિત્રો થોડું વધારે સમજાશે. બાકી કોઈ સ્પષ્ટ ક્લિયર થશે નહીં. ક્વેશ્ચન જ નથી તો ક્યાંથી ખ્યાલ આવે? બરાબર? તો આપણે એક આજે સમ જોવાના છે, થોડો હાર્ડ કહી શકાય એવો સમ નંબર 19. પછી આપણે એક પ્રકારનો સમ બાકી રહે છે, પણ એ આજના લેક્ચરમાં નહીં, નેક્સ્ટ લેક્ચરમાં ભણવાના છે. સમ નંબર 19 હું આખો ક્વેશ્ચન લખું છું. x = 0 to 19 નંબરની 19 તો આપણે જોઈ લીધો. આ રહ્યો સમ નંબર 18 મિત્રો.
તો અહીંયા x is equal to 2 is equal to 9 into px is equal to 4 plus 90 px is equal to 6. તો મીન એન્ડ વેરિયન્સ એટલે કે મધ્યક અને વિચરણની વેલ્યુ ફાઇન્ડ કરો. બંને સમાન જ આવવાની છે, મધ્યક એ જ વિચરણ છે એટલે કે એમ ફાઇન્ડ કરવાનો છે, સમજી લો. બરાબર, આ 6 છે. તો જુઓ અહીંયા 2 મૂકવાનો પ્રયત્ન કરો. ડાયરેક્ટ આપણી પાસે ફોર્મ્યુલા છે એમાં આપણે મૂકી દઈએ x is equal to 2 ફેક્ટોરિયલ. અહીંયા x બરાબર 2 મૂકીને ફોર્મ્યુલા મૂકી દીધી. બરાબર, અહીંયા 9 ના 9 જો મેં કીધું ને કોઈ એક્સ્ટ્રા એમાઉન્ટ આપે તો તમારે જોડે જોડે મૂકી દેવાની. હવે અહીંયા 4 મૂકવાનો પ્રયત્ન કરો. e raised to minus m 4/4 ફેક્ટોરિયલ પ્લસ 90 ના 90. અહીંયા 6 મૂકીએ આપણે. 6 ફેક્ટોરિયલ યાદ રહેશે. હવે અહીંયા જે છે એ પ્રમાણે આપણે મૂકી દઈએ. 2 ફેક્ટોરિયલ 2 થાય, 9 ના 9. 4 ફેક્ટોરિયલ 24 થાય, 4 into 2 into 2 into 1. બરાબર, 4 into 3 into 2 into 1, 4 3 2 મલ્ટીપ્લાય 90 ના 90. 6 ફેક્ટોરિયલ એટલે 6 into 5 into 4 into 3 into 2 into 1 यानी કે 720. રેડી? હવે જે ઉડી શકે ઉડાડી આપણે 3 3 જા 9, 3 3 9, 8 3 24, 8 3 જા 24. તો આટલું થયું. અહીંયા જરા 0 0 કટ થશે. 9 into 8 72 થશે. રેડી? તો અહીંયા બધું જ કટ થયા પછીની અમાઉન્ટ આપણને મળી ગઈ. હવે મિત્રો આનું જે છે એમ નામ મૂકીએ આપણે. આ જે છે એમ નામ રાખીએ. હવે આ બંનેમાં જરા વિચારો શું કોમન નીકળે છે. એમાં બધું ઉડાડ્યા પછીનું લખી શકાય, એક્સ વધારી શકાય, પણ અહીંયા હું ડાયરેક્ટ શોર્ટકટ તમને કરાવું છું. બંનેમાં કોમન શું છે? જો e raised to m કોમન છે, તો આ કોમન કાઢી લો. m4 m6 છે તો 4 કોમન કાઢી લો. 8 કોમન છે તો 8 કોમન કાઢી લો. તો શું વધે? તો કે અહીંયા 3 વધે. તો કે આ અને આ બંને નીકળી ગયા, 8 પણ નીકળી, બીજું કાંઈ ન આવે. પ્લસ આમાં તો કે આ પણ નીકળી ગયા, અહીંયા m4 નીકળી ગયા એટલે m2 બાકી રહ્યા. આમાં 8 તો એ પણ નીકળી ગયા. સમજાય છે મિત્રો? જે બંનેમાંથી કોમન હતું બધું નીકળી ગયું. જે આમાં શું વધ્યું? તો કે આમાં 3 વધે છે. આમાં શું વધ્યું? તો કે m ની 4 વધે છે. મૂકી દો. 4 યુઝ થઈ ગયા એટલે m ની 2 વધે છે, m raised to 2. હવે આગળ વધીએ. આ ક્યાં છે? ડિવાઈડ બાય છે તો એ મલ્ટીપ્લાય માં જશે, અહીંયા જશે, અને આ બધું ડિવાઈડ થશે. 3 plus m². હવે જુઓ મિત્રો, આ કટ થાય. m2 m4 2 2 કટ થાય, 2 વધે. આટલું તો ક્લિયર થઈ ગયું. તો હવે શું વધ્યું? ઉપર આખું કટ થઈ ગયું, ઉપર 8 વધે છે. નીચે શું વધે છે? m² વધે છે. અહીંયા 3 plus m². આટલું વધ્યું. આગળ વધી હજુ પણ આ ક્યાં છે? ડિવાઈડ બાય છે તો મલ્ટીપ્લાય માં જશે. 8 is equal to આની સાથે મલ્ટીપ્લાય 3m² આની સાથે m4 થાય ને, m² એટલે m raised to 4. 8 ને પહેલી બાજુ લઈ લઈએ એટલે m4 plus 3m². 8 પહેલી બાજુ એટલે -8 is equal to 0. આવું કંઈક થશે. હવે મિત્રો અહીંયા થોડુંક તમારે વિચારવું પડશે આના કેવી રીતે ફેક્ટર પડે. ફેક્ટર કેવી રીતે થાય? તો થોડીક સમજૂતી આપું. m4 અહીંયા 3m² છે, એની જગ્યાએ હું 4m² કરું, એમાંથી m² માઈનસ કરું. 3 છે એની જગ્યાએ હું 4 લઉં. 4m² માંથી 1m² માઈનસ બાદ કરું તો 3m² મળવાના છે. -8 equal to 0. હવે આ બંને અને આ બંનેમાંથી કોમન કાઢીશું. ચલો આમાંથી શું કોમન નીકળશે? m² કોમન નીકળશે. m². તો m² કોમન કાઢ્યા તો શું વધે? આમાંથી m² વધે તો m² વધે. અહીંયાથી m² વધે તો 4 મળે. થયું આટલું? હવે આમાંથી શું કોમન નીકળે જરા એ જોઈએ.
આ 8 મિત્રો આપણી પાસે એક રકમ રહી ગઈ છે 2 રહી ગયા છે જો અહીંયા કારણ કે અહીંયા આના ફેક્ટરમાં પ્રોબ્લેમ થાય છે ખ્યાલ આવી ગયો તમને જો ખ્યાલ હોય વધારે તો પણ તમને ખ્યાલ આવી જાય આ 8 અહીંયા ગયા તો આ 2 કેમ તો એની નીચે 2 રહેશે 2 into 4 થશે ને તો અહીંયા કેટલા થશે 4 થશે અહીંયા 4 થશે અહીંયા પણ 4 થશે અહીંયા 4 થશે તો અહીંયા પણ 4 થશે અહીંયા પણ 4 થશે હવે હું ફેક્ટર જોઉં તો હવે કંઈક સેટ થાય તો જ 4 મળે ને નહીંતર એરર આવે છે તો આમાંથી કોમન -1 કોમન કાઢીશું તો શું મળે m² જો -1 કોમન કાઢે તો m² વધે અને અંદર +4 વધે કેવી રીતે 4 into 1 is equal to -4 તો આ ફેક્ટર અતિશય આગળના વર્ષોમાં ધોરણ 8 9 10 માં ભણી ગયા કદાચ ન સમજાતું હોય તો શરમ સંકોચ રાખ્યા વગર આપણા નાના ભાઈ બહેન પાસેથી શીખી લેવાનું બરાબર પરંતુ મિત્રો તમે સમજશો તો આવડી જશે એમાં કોઈ એવું ખાસ કંઈ હાર્ડ છે નહીં તો અહીંયા આ કોમન નીકળશે m² + 4 is equal to 0 અને આ વધે છે m² - 1 is equal to 0 m² આ પહેલી બાજુ જ્યારે -4 થાય માઇનસ વેલ્યુ અહીંયા શક્ય નથી તો m² is equal to 1 પહેલી બાજુ એટલે 1 થાય એ 1 નું રૂટ કરો એટલે 1 થાય m એટલે મીન એટલે કે મધ્ય એટલે કે મીન અને વિચરણ એટલે કે વેરિયન્સ બંને આન્સર તમને એક મળે છે મીન પણ 1 અને વેરિયન્સ પણ 1 તો અહીંયા શોર્ટ સમ જે પણ હતા મિત્રો પાછળ બુકમાં પણ આપેલા છે ટ્રાય કરશો તો આવડશે એ ભૂલાય ન જાય બરાબર તો તમારે અહીંયા જે આવે મલ્ટીપ્લાય કરી દેવાનું અહીંયા જો આનું જે આવે ક્રોસ ગુણાકાર કરી દેશો એટલે આન્સર ઓટોમેટિક સોલ્યુશન થઈ જશે તો એ બધા જ ટૂંકા દાખલા મેં તમને સમજાવ્યા હવે એક પ્રકારનો સમ બાકી છે એ આવતા લેક્ચરમાં હું તમને સમજાવીશ તો મિત્રો આશા રાખું કે તમને સમજાઈ ગયું હશે બધા જ ટૂંકા દાખલાની પ્રેક્ટિસ કરજો આજનો લેક્ચર હતો એમાંથી એક સમ તમારા માટે હશે યુનિવર્સિટીની અંદર કે કોલેજની એક્ઝામમાં તો આશા રાખું કે તમારી પ્રેક્ટિસ બધા જ સમની પ્રેક્ટિસ કરશો અને તમે ખાસ એની તૈયારી કરશો રેડી તો મિત્રો આટલું તમે ખાસ ધ્યાનમાં લેશો અને સમય થઈ ગયો છે કોમેન્ટ કરવાનો તો તમે મને કોમેન્ટ કરો આ પોઈસન વિતરણ જે છે એ ફ્રેન્ચના ગણિત શાસ્ત્રી હતા એમને ક્યારે રિસર્ચ કર્યું એનું યર આપેલું છે તો રિસર્ચ ક્યારે થયું છે 1918 સમથિંગ યાદ કરો તો એ તમારે કોમેન્ટની અંદર જવાબ લખવાનો છે કે આની અંદર તો આ લેક્ચર ફર્સ્ટ લેક્ચર શરૂઆતમાં ભણ્યા ત્યારે આપણે એના વિશે ચર્ચા કરેલી હતી તો મિત્રો ખાસ એટલી આશા રાખું કે પ્રેક્ટિસ કરજો જો તમને વિડીયો ગમ્યો હોય તો લાઈક કરો તમારા મિત્રોને શેર કરો જેથી કરીને મને પણ ઉત્સાહ વધે અને તમારા મિત્રોને પણ શીખવા મળે અને આપણી ચેનલ પાસવર્ડ એજ્યુકેશનને તમે સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન ઉપર ક્લિક કરો તમે જો ટેલિગ્રામ વાપરતા હોય તો ટેલિગ્રામમાં પણ પાસવર્ડ એજ્યુકેશન ઇન્સ્ટાગ્રામ ફેસબુક ક્યાં પણ સર્ચ કરશો પાસવર્ડ એજ્યુકેશન ત્યાંથી તમને મળશે તો મિત્રો આજના લેક્ચરને અહીંયા પૂર્ણ કરીએ છીએ આવતા લેક્ચરમાં અહીંયા પોઈઝન ડિસ્ટ્રીબ્યુશન છે એનું આપણું લાસ્ટ લેક્ચર કહી શકાય એવું આવતા લેક્ચરમાં એના વિશેની આપણે ચર્ચા કરવાના છે તો આજના લેક્ચરને પૂર્ણ કરીએ આવજો